માધાપર હાઈવે નજીક આજે ટ્રેલર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રેલરનો ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં તાત્કાલિક ભુજ ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી। ફાયર વિભાગના જવાનો દ્વારા ઝડપી અને કુશળ કામગીરી હાથ ધરવામાં આવી હતી। ભારે જહેમત બાદ ટ્રેલરમાં ફસાયેલા ડ્રાઈવરને સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી। રેસ્ક્યુ કામગીરી દરમિયાન સ્થળ ઉપર ઉપસ્થિત લોકોમાં પણ ચિંતા છવાઈ ગઈ હતી। અકસ્માત બાદ ટ્રાફિક વ્યવસ્થાને પણ અસર પહોંચી હતી, જોકે બાદમાં સ્થિતિ સામાન્ય કરવામાં આવી હતી। પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતના ચોક્કસ કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આ સમગ્ર રેસ્ક્યુ કામગીરીમાં ભુજ ફાયર વિભાગના ડીસીઓ ભગતસિંહ જાડેજા, ફાયરમેન પ્રતિક મકવાણા, ફાયરમેન રમેશ ગાગલ, ડીસીઓ જગદીશ નીચા, ફાયરમેન જય ઠક્કર, સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ।